જય શ્રી કૃષ્ણ મિત્રો, જેઓ નગ્ન સ્નાન કરે છે તેમની સાથે શું થાય છે? વિષ્ણુ પુરાણના 12મા અધ્યાયમાં કહેવાયું છે કે માણસે ક્યારેય નગ્ન નહાવું જોઈએ નહીં. સ્નાન કરતી વખતે શરીર પર એક કપડું હોવું જોઈએ. નગ્ન અવસ્થામાં સ્નાન કરવાથી પિતૃદોષ થઈ શકે છે અને આવા વ્યક્તિના ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ રહેતો નથી. ભગવાન વિષ્ણુ કહે છે, હે વત્સ, હવે હું તને કહેવાનો છું સ્નાન કરતી વખતે જાપ કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર વિશે. તેથી તમારે તેને ધ્યાનથી સાંભળવું જોઈએ. જે કોઈ આ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરે છે તેના બધા પાપો તે જ ક્ષણે નાશ પામે છે, તેનું દુર્ભાગ્ય પણ નાશ પામે છે અને તેને સુખ મળે છે અને સમૃદ્ધિ. તે મંત્ર નીચે મુજબ છે: ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિ કુરુ. તેનો અર્થ છે, ઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરીમાં મારા સ્નાન કરવાના જળમાં કૃપા કરીને તમે બધા પધારો. કૃપા કરીને તમે બધા મારા જળમાં આવો. આ મંત્રનો જાપ કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. આ રીતે ભગવાન વિષ્ણુએ શેઠને સ્નાનનું મહત્વ જણાવ્યું છે. આકાશમાં તારાઓ દેખાય ત્યારે વહેલી સવારે કરવામાં આવેલું સ્નાન કહેવાય છે. ઋષિ સ્નાન તે શ્રેષ્ઠ સ્નાન પણ છે. આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે. ચોથું માનવ સ્નાન છે. સવારે 6 થી 8 દરમિયાન કરવામાં આવેલું સ્નાન માનવ સ્નાન છે. કહેવાય છે કે આ સ્નાન સમયે કરવામાં આવે છે. સૂર્યોદયનો સમય અથવા સૂર્યોદય પછી આ સમયે સ્નાન કરવું પણ દિવસભર શરીર માટે સારું માનવામાં આવે છે. તાજગી, ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા પ્રવર્તે છે જે આપણને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે. પરંતુ વ્યક્તિએ સૂર્યોદયના 2 કલાક પછી ક્યારેય સ્નાન કરવું જોઈએ નહીં. એટલે કે સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું અયોગ્ય છે. એનર્જી ઘણી ઓછી થઈ જાય છે. તેથી વ્યક્તિમાં ઉત્સાહ અને ઉર્જાનો અભાવ હોય છે, જેના કારણે તે દિવસભર આળસ અનુભવે છે. શરીરમાં આળસ રહે છે. દિવસ અને કોઈ કામ કરવાનું મન થતું નથી. સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું. આવું કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. તેના શરીરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે. આવો વ્યક્તિ જ્યાં પણ જાય છે તેની સાથે દુર્ભાગ્ય પણ આવે છે. પદ્મ પુરાણ અનુસાર જ્યારે ગોપીઓ સરોવરમાં નગ્ન અવસ્થામાં સ્નાન કરતી હતી ત્યારે કૃષ્ણ તેમની લીલા સાથે તેમના વસ્ત્રો ઉતારી લેતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને નગ્ન સ્નાન કરવાની મનાઈ કરતા હતા. એકવાર ગોપીઓને સમજાવતી વખતે કૃષ્ણએ કહ્યું હતું કે નગ્ન સ્નાન કરવું એ ભગવાન વરુણનું અપમાન છે. શાસ્ત્રો અનુસાર વાતાવરણમાં સૂક્ષ્મ સ્વરૂપે અનેક પ્રકારના જીવન વિદ્યમાન છે. આવી સ્થિતિમાં કપડા વગર સ્નાન કરવું દોષિત છે, જેના કારણે વ્યક્તિના સુખ અને ધનનો નાશ થવા લાગે છે. કહેવાય છે કે નગ્ન અવસ્થામાં સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશે છે, જેની તમારી માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. વ્યક્તિએ ક્યારેય નગ્ન ન સૂવું જોઈએ. આમ કરવાથી ચંદ્ર દેવતાનું અપમાન થાય છે. પૂર્વજો પણ ગુસ્સે થાય છે. મિત્રો, આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.